નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8નો લાસ્ટ લેક્ચર શીખીશું. અગાઉના 5 લેક્ચરમાં આપણે એવું શીખ્યા હતા કે કારકિર્દી નક્કી કરતી વખતે વ્યક્તિએ પોતાની જાતને 10 પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રથમ પ્રશ્ન, વોટ આર માય ઇન્ટરેસ્ટ? મને કેવા કાર્ય કરવામાં રસ છે? બીજો પ્રશ્ન, વોટ આર માય વેલ્યુઝ? મારે શેની વેલ્યુ છે? ત્રીજો પ્રશ્ન, વોટ આર માય પર્સનાલિટી એસ્પેક્ટ્સ? એટલે કે મારા વ્યક્તિત્વના લક્ષણો કયા છે? ચોથો પ્રશ્ન, વોટ સ્કિલ્સ ડુ આઈ હેવ? કે કઈ આવડતો મારી પાસે છે? પાંચમો પ્રશ્ન, હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ? કે મારે મારા પોતાના સમય ઉપર કેટલો કાબૂ રાખવાની જરૂર છે? છઠ્ઠો પ્રશ્ન, વોટ એજ્યુકેશન ઓર કે મારે કેટલું શિક્ષણ કે તાલીમની જરૂર છે? સાતમો પ્રશ્ન, આર ધ જોબ્સ અવેલેબલ? કે શું માર્કેટમાં નોકરીની તક ઉપલબ્ધ છે? આઠમો પ્રશ્ન, વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન? કે રહેવા માટે તમે કયું સ્થાન પસંદ કરો છો? નવમો પ્રશ્ન, વોટ આર માય સેલરી નીડ્સ? કે મારી પગારની જરૂરિયાતો શું છે? અને 10મો પ્રશ્ન, આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? કે શું પ્રગતિની તક છે? એડવાન્સમેન્ટ એટલે પ્રગતિ અને ઓપોર્ચ્યુનિટી એટલે તક. તો 10મો પ્રશ્ન પોતાની જાતને પૂછો કે આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? કે હું જે કાર્ય કરવા માગું છું એ કાર્યમાં આગળ વધવાની તક છે? સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન અથવા તો અપવર્ડ મોબિલિટી ધેન અધર્સ. પ્રમોશન એટલે બઢતી અને એનો જ સમાનાર્થી શબ્દ થાય છે અપવર્ડ મોબિલિટી. તો સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર્સ. કે અમુક નોકરીઓમાં બીજી નોકરી કરતાં વધારે આગળ વધવાની તક હોય છે. વી ઓલ નો, આપણે બધા જ જાણીએ છીએ કે પીપલ એ લોકો who seem to become stagnant in their professional life by lack of opportunities. આપણે બધાય જાણીએ છીએ કે એ લોકો કે જે તકના અભાવે પ્રોફેશનલ લાઈફમાં સ્થિર થઈ જતા હોય છે. આપણે બધાય એવા લોકોને જાણીએ છીએ કે જે લોકો તકના અભાવે પોતાની વ્યવસાયિક જિંદગીમાં સ્થિર થઈ જતા હોય છે. સ્ટેગ્નન્ટ એટલે સ્થિર. તો ઇટ ઇઝ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ એ લોટ ઓફ એન્થુસિયાઝમ ફોર વર્ક. એન્થુસિયાઝમ એટલે ઉત્સાહ. તો ઇટ ઇઝ ઓફન હાર્ડ ઇન ધીસ સિચ્યુએશન ટુ કીપ અપ એ લોટ ઓફ એન્થુસિયાઝમ ફોર વર્ક. તો આવી પરિસ્થિતિમાં કાર્ય માટે ઉત્સાહ જાળવવાનું ખૂબ અઘરું થઈ જાય છે. અમુક નોકરી એવી હોય છે કે જેમાં બીજી નોકરી કરતાં બઢતીની તક વધારે હોય છે. આપણે બધા એવા લોકોને જાણીએ છીએ જે તકના અભાવે પોતાની વ્યવસાયિક જિંદગીમાં સ્થિર થઈ જતા હોય છે અને આવી પરિસ્થિતિમાં કાર્ય માટે ઉત્સાહ જાળવવો એ ખૂબ જ અઘરું હોય છે. તો હિયર આર સમ ક્વેશ્ચન્સ.
તો અહીંયા અમુક એવા પ્રશ્નો છે that you can ask yourself, કે જે તમે તમારી જાતને પૂછી શકો. અહીંયા અમુક એવા પ્રશ્નો છે કે જે તમારે પોતાની જાતને પૂછવા જોઈએ. પ્રથમ પ્રશ્ન, ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જ એન્ડ ઓવરકમ ધેમ? ઓવરકમ એટલે ના પર વિજય મેળવવો અથવા તો જીતવું. તો પહેલો પ્રશ્ન પોતાને પૂછો કે ડુ આઈ લાઈક ટુ ટેક ચેલેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ? કે શું મને પડકારો ઝીલવા અને પડકારો ઉપર વિજય મેળવવો એ ગમે છે? બીજો પ્રશ્ન, ડુ આઈ ગેટ બોર્ડ વિથ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર એ લોંગ ટાઈમ? કે લાંબા સમય સુધી એક જ પ્રકારના કાર્યથી શું હું કંટાળી જાઉં છું? ગેટ બોર્ડ એટલે કંટાળી જવું. લોંગ ટાઈમ સુધી હું એકને એક પ્રકારનું કાર્ય કરું તો શું મને કંટાળો આવે છે? ત્રીજો પ્રશ્ન પોતાને પૂછો, ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ એન્ડ એ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર લોંગ ટાઈમ? કે શું મને એક જ કાર્યને વળગી રહેવું પસંદ છે અને લાંબા સમય સુધી એક સરખું કાર્ય કરવાનું પસંદ છે? આવા 3 પ્રશ્નો પોતાને પૂછો. એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન્સ, ગો થ્રુ એટલે પસાર થવું. એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન્સ, જ્યારે તમે આ પ્રશ્નોમાંથી પસાર થાવ છો ત્યારે ગેટ હેલ્પ ફ્રોમ અધર્સ, બીજા પાસેથી પણ મદદ મેળવો. ટોક ટુ પેરેન્ટ્સ, ટીચર્સ અથવા તો અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર્સ ઇન યોર લાઈફ. કે તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારા જિંદગીમાં બીજા મહત્વના વડીલો એની સાથે વાત કરો. આ બધા અનુભવી હોય છે. કારકિર્દી નક્કી કરતી વખતે આવા લોકો પાસેથી સહયોગ મેળવો. થિંક એબાઉટ ધ બિગ પિક્ચર, કોઈ મોટા ચિત્ર વિશે વિચારો. નાનું એવું લક્ષ્ય નહીં રાખો, કોઈ મોટા લક્ષ્ય વિશે વિચારો. નો સિંગલ ક્વેશ્ચન શુડ ડિટરમાઇન યોર ચોઇસ. કોઈ એક પ્રશ્ન એ તમારી પસંદગી નક્કી ન કરવો જોઈએ. ડિટરમાઇન એટલે નક્કી કરવું. કોઈ એક પ્રશ્નથી તમારી કારકિર્દી નક્કી ન થવી જોઈએ. The overall idea here is to think about a lifestyle than an attractive job title. ઓવરઓલ આઈડિયા એટલે કે સમગ્રવર્તી વિચાર એ સારી જીવનશૈલી વિશે વિચારવાનું છે. એક આકર્ષક નોકરી કરતા સારી એવી લાઈફસ્ટાઈલ વિશે વિચારવું એ જ આખા પાઠનો સમગ્રવર્તી વિચાર છે. The greatest advice for you is that, તો તમારા માટે સૌથી મોટી સલાહ એ છે કે કારકિર્દી નક્કી કરનારા દરેક વ્યક્તિ માટે સૌથી મોટી સલાહ એ છે કે ફાઇન્ડ ધ વર્ક, એવું કાર્ય શોધો વિચ યુ લાઇક ડુઈંગ મોસ્ટ, કે જે કાર્ય કરવું તમને સૌથી વધારે પસંદ હોય. એવું કાર્ય શોધો જે કાર્ય કરવું તમને સૌથી વધારે પસંદ હોય. એન્ડ ફાઇન્ડ એ પ્લેસ ઓર પર્સન, અને એવી જગ્યા કે એવો વ્યક્તિ શોધો હુ કેન પે ફોર ઇટ, કે જે તમને તમારા કામ માટે સારી ચૂકવણી કરી શકે. તો એવું કાર્ય શોધો
જે કાર્ય કરવાનો તમને આનંદ આવતો હોય એવી જગ્યા શોધો. જે જગ્યા કે જે વ્યક્તિ કે જે માલિક તમને તમારા કાર્ય બદલ સારું પેમેન્ટ આપે. તો મિત્રો, અહીંયા આપણે એક બહુ સરસ મજાનો નોલેજથી ભરપૂર એવો પાઠ પૂર્ણ કરીએ. આશા રાખું કે આ પાઠ તમે વ્યવસ્થિત સમજી શક્યા હશો. થેન્ક યુ.